તો આવી ગયા છીએ પાછા પ્લેટફોર્મ પર. સામાન બામાન બધું ગોઠવાઈ ગયું છે ને આપણે હવે જઈ રહ્યા છીએ અમદાવાદ. મેં જેમ પહેલા વ્લોગમાં કીધું હતું એમ કે આપણે બધાનો એક્સપિરિયન્સ પૂછવાના છીએ, તો મજા આવશે વ્લોગમાં બન્યા રહેજો. એકદમ થોડી શાંતિ થઈ જાય ને પછી મજા આવશે. બેસી જાય એકવાર ટ્રેનમાં સીટનું બધું કન્ફર્મ થઈ જાય ને પછી, બરાબર ને? અને આ વખતે પાછી એક ટિકિટ અલગ આવી છે, જો કે ટોટલ 4 ટિકિટ અલગ આવી છે એટલે પાછી રામાયણ કરવાની છે. જોયું ને, આપણા મિત્રો બધા એક જ ડબ્બામાં ગોઠવાના છે. અને છે ને, મેં જેમ કીધું એમ આપણે અત્યારે બધાને કહી દઈએ છીએ કે જો તમારો ઋષિકેશ હરિદ્વારનો અનુભવ કેવો રહ્યો એ બધા મનમાં થોડુંક વિચારી લેજો, હું બોલવું છે હું નહીં. પછી એક વિચારીની અનુભવ થોડો કહેવાય. એટલે એમની યાદ કરી લેજો કે ક્યાં હું કર્યું હતું, કેવી મજા આવી હતી, પછી બધાનો અનુભવ પૂછવામાં આવશે, બરાબર? તો બોલજો, બરાબર ને? પપ્પા સાંભળી લીધું ને? હા. લેટ રિપ્લાય આવ્યો. કઈ નહીં, ચલો તો મળીએ થોડીક જ વારમાં પાછા. 6 જણાની સીટમાં અમે 8 જણા બેઠા. હા, પણ તું ઓલું શું કે ડાયલોગ? દબ કે જાયેંગે બરસાત જાયેંગે. અને મને વિન્ડો સીટ મળી છે, મારી ફેવરેટ. તો જોતા જોતા જવાનું છે બધું. ના હો, મને હે ને ઓલું સ્ટોપ. એ મજા આવી ગઈ. હા. આપણે હમણાં હું કર્યું ત્યારે હું કહેવાય? હું પૂછીશ તઈ કેજો. આ તો બધાને આમ ઉત્સુકતા જાગે ને, સ્ટોપ શું છે, સ્ટોપ શું છે. સાચી વાત છે. મેં જેમ કીધું એમ કે ઇંતજારની ઘડી આવી ગઈ છે ને આપણે બધાને હવે પૂછવાના છીએ કે એમનો કયો બેસ્ટ એક્સપિરિયન્સ હતો ઋષિકેશ હરિદ્વાર વાળી ટ્રીપનો. શરૂઆત નિશાબેનથી કરીએ છીએ. ઓહો, હું જ પહેલી છું. હા, તું જ પહેલી છો. અને તારે શું એક્સપેક્ટેશન્સ હતું, તે કંઈ વિચાર્યું હોય ત્યાં એવી કંઈ એનાથી વધારે મજા આવી હોય, કંઈ અનએક્સપેક્ટેડ મજા આવી ગઈ હોય કે કંઈ? મજા તો અનએક્સપેક્ટેડલી બહુ જ બધી આવી છે. હા. આપણે ખબર મસૂરીથી જતા હતા ઋષિકેશ, ત્યારે છે ને અમે રીલ્સમાં જોયું હતું કે ત્યાં છે ને જાનકી ઝૂલા જ ને, હા, જાનકી ઝૂલા પર છે ને ઓલું થાય છે લાઇટિંગ, એમાં મસ્ત ભગવાનનું બધું બતાવે છે. હા. તો મને અને પ્રિન્સને બહુ ઈચ્છા હતી કે આપણે જોવા જઈશું જ, પણ ટાઈમ બહુ આમ ઓલો થઈ ગયો હતો કે આમ નહીં જવાય જોવા. મનમાં એવું વિચાર્યું હતું કે આમ નહીં જ જવાય જોવાય. ત્યાં તો અમે જ્યાં અમે રોકાયા હતા ને ત્યાંથી છે ને ગંગા એટલે કેટલું કહું, 5-6 સ્ટેપ્સ ચડો ઉતરો ત્યાં તો ગંગા આવી જાય. તો હું બસ એવું ગઈ જોવા, ચલો ગંગા જોવા જઈએ. તો જોયું ગઈ ને સામે શું જોયું, જાનકી સેતુ પર લાઇટિંગ. હું તો જે ખુશ થઈ ગઈ, ખુશ થઈ ગઈ, બહુ મજા આવી. બેસ્ટ એક્સપિરિયન્સ. ચાય સમોસા ગરમ ગરમ. ચાય ગરમ આવશે. ના મને આવડી ગયું છે. અદરક વાળી ચાય. હાલો, હવે નેક્સ્ટ વારો કોને લેવો છે? કોને આમ નેક્સ્ટ વારો તારે મને મજા તો બધી આવી છે અને દર્શન થઈ ગયા ભગવાનના, પણ સૌથી વધારે મજા આવી મનમાં ગુચ્ચુ પાની કરીને એક હતી જગ્યા. હા, આપણે જ્યાં કેવ્સ માં ગયા. હા, રોબર્સ કહેવાય, ગુફા છે. ત્યાં પેલાના જમાનામાં બધા જે ઓલા ડાકુ ના અંતે હોય ને, બધી ચોરી કરીને ત્યાં બધા હંતાઈ જતા ટૂંકમાં. હા, પણ અત્યારે ફેમસ છે કે ત્યાંથી એક ફોલ પર આવ્યું ચાઉમીન. તમને ડિસ્ટર્બ કરું હું આમાં. પાછળથી એમાં કઈ રીતના એક ફોલ પડે છે, ફોલ થી આખી ગુફા કાપીને બહાર આવે પાણી. તો એ ગુફામાં બહારના દરવાજાથી છે રસ્તો છે આપણે ફોલ સુધીનો. એમાં કેવું આખી આમ કેવું કપાયેલી છે. હા, એના દર્શને જે ફોટોગ્રાફી કરી છે ઇન પ્રિન્સે ત્યાં બહુ જ ટાઈમ સ્પેન્ડ કર્યો ને એવા બધા અમુક ફોટોસ. હા, નામ એવું કેમ પડ્યું હતું? ગુચ્ચુ પાણી કોકને ખબર નથી. આપણે પાણીમાં છપ કરતા જઈએ તો ગુચ્ચુ અવાજ આવે એટલે ગુચ્ચુ પાણી. બોલો. ચલો તો મળીએ છોટે સે બ્રેક કે બાદ. સ્ટોપ આપણે એટલે લીધો તો કેમ કે પ્લેટફોર્મ આવ્યું હતું એટલે અમુક સીટ ને બધું ચેન્જ થતું હતું, એટલે આપણે પાછું કન્ટિન્યુ કરીએ ને. હવે કોણ એમનો એક્સપિરિયન્સ શેર કરવાનો છે? મમ્મી. લ્યો, શોક થઈ ગઈ. હાલો તો તારી સ્કીપ. આપણે અત્યારે ઉભા હતા એ ગામનું નામ ટપરી હતું. એટલે હું એમ કહું છું, મારે તો આખો વિડીયોમાં આખું એક્સપિરિયન્સ જોતો હોય ને મારો, તો આખો વિડીયો બનાવો. તો તમને સ્કીપ કરીએ એવું કહેવા માંગો છો? હા, એવું જ કહું. કઈ નહીં, હાલો તો તમને સ્કીપ કરીએ. મારા પપ્પાનો વારો લઈ. હાલો, કહી દો.
વશિષ્ઠ ગુફા મને સૌથી વધારે જો આનંદ આવ્યો. અવાજ થોડોક ઊંચો રાખજો, ચા વાળાની ઈ બધાનો અવાજ વધારે હોય. તમે બોલો ઈ નહીં સંભળાય. વશિષ્ઠ ગુફા સૌથી વધારે આનંદ આવ્યો તો વશિષ્ઠ ગુફામાં આવ્યો. હા તો દેવપ્રયાગ થી રિટર્ન આવતા હતા ને તો રસ્તામાં વશિષ્ઠ ગુફા આવે છે. હા તો વશિષ્ઠ ગુફામાં ગયા તો ગુફા તો નાની એવી છે, બહુ સરસ ગુફા હતી, પણ અંદર ગયા ને તો એટલી બધી શાંતિ ને એવું સુકૂન મળ્યું ને કે મજા આવી ગઈ. તો હું થોડી વાર બેઠો, 2-3 મિનિટ ત્યાં ધ્યાન કર્યું, બહુ આનંદ આવ્યો મને. આમ એ વખતે મનમાં એવું થયું કે અહીંયા આવવું જોઈએ અને ખરેખર 1-2 દિવસ રોકાવું જોઈએ અને એકલા જ આવવું જોઈએ. બધા માનસિક શાંતિ સુકૂન મળે ધ્યાન કરવા માટે બહુ સરસ જગ્યા છે. દર્શને થોડું ધ્યાન તો કર્યું હતું. દર્શન કરી લીધું, અમે ગયા હતા અને ત્યાં છે ને ભંડારો ચાલતો હતો લોકોનો, તો બહુ જ આગ્રહ કરીને જમાડ્યા, પ્રસાદ આપી અને પ્રસાદ આપીને પછી ઉપર 10-10 રૂપિયા બક્ષીસ આપી બધાને કે આ પણ પ્રસાદ જ છે. બહુ આનંદ થયો, તેનો એક્સપિરિયન્સ બહુ સરસ, એટલું સાત્વિક ત્યાંનું વાતાવરણ હતું, ખરેખર ખૂબ આનંદ આવી ગયો અહીંયા. એ કહેવાનો મતલબ એવું નથી કે આપણે ભલે ટ્રીપ 3 દિવસની કરી, અલગ અલગ જગ્યાએ ગયા, પણ બધાને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ એક્સપિરિયન્સ છે, અલગ અલગ મજા આવી. જેમ કે એમને સ્પિરિચ્યુઅલ મજા આવી થોડીક વશિષ્ઠ ગુફામાં, આને ગુપચુપાણીમાં એને ફોટોગ્રાફી ને કેવ ને ઈ બધું જોવાની મજા આવી, નિશાને લાઇટિંગ જોવાની મજા આવી. તો કહેવાનો મતલબ બધાને અલગ અલગ મજા આવી એમ. હાલો, તો હવે આપણે પૂછશું વિજુ માને કે એમનું પહેલી વાર હરિદ્વાર ટ્રીપ હતી ને યાત્રા કરવા આવ્યા હતા, તો કેવી રહી તમારી યાત્રા? મજા આવી, બધા સ્થળે એવી મજા આવી ને અ, મારા છોકરાએ યાત્રા કરાવી દીધી, કરવી હતી એને તો બસ તમે ખુશ થયા હો એટલે રેડી. જો પ્લેનમાં બેહી લીધું, હા. ટ્રેનમાં બેહી લીધું, હા. ઓટોમાં બેહી લીધું, બધે બીક લાગતી હતી. બધી ઉડતી ગઈ. ગંગામાં ડૂબકી મારી, એક જ બહુ ન મારી, હા. ઠંડી બહુ લાગી. પાણીમાં એવું બે લેવું હતું ને એમને અમે રિવર રાફ્ટિંગ નું કીધું પણ એમાં એમને બહુ જ બીક લાગતી હતી એટલે એમાં તો અમે ના આવી એમાં શક્યા. તો હું ન ગમે, પાણીની વધારે બીક લાગે. હા એટલે હવે બધી બીક ઉડી ગઈ છે એમ તો. હા વાંધો ન આવ્યો, બહુ મજા આવી. તો બસ, તો હાલો હવે વારો છે જસુબેન નો. બોલો બોલો, એ તો હા સ્ટોપ થઈ જાય. મજા જેવી એવી જ સ્ટોપ થઈ ગયા. એવું છે? હરિદ્વાર તો બીજી વાર આવ્યા, પણ હરિદ્વાર જેટલી વાર આવી એટલી વાર મજા જ આવે. બધે મજા આવી, ગંગામાં નાહવાની, આરતી કરવાની. 3 દિવસ રહ્યા પણ આરતી કે હરખી નહોતી થઈ. છેલ્લે 3જા દિવસે પરમારથની બહુ મસ્ત આરતી થઈ. હા, ઋષિકેશમાં પરમાર્થ નિકેતન ગયા હતા અમે, ત્યાં થઈ હતી. હા, ત્યાં દોડીને પહોંચ્યા, આરતી ચાલુ થઈ ત્યાં પૂગ્યા અને આરતી અમારા હાથે ઉતારી. આમ બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, સંતોષ થઈ ગયો. મારી બીજી વાર યાત્રા સફળ થઈ ગઈ. તો હવે બાકી રહ્યો છે પ્રિન્સ, અને પ્રિન્સ માટે છે ને સ્પેશિયલ એડજસ્ટમેન્ટ કરવી પડે એમ છે, કેમ કે જો અમે આટલા અહીં બેઠા હતા, એ ઉપર હતો, તો હવે એ નીચે ઉતરશે, આવશે અને પછી કહેશે કે એને ક્યાં મજા આવી, હું કર્યું રીતે આવે છે. જો ભાઈ હાવદની એન્ટ્રી થાય છે હો. હાલો ભાઈ, બોલવા જ મંડો, ક્યાં મજા આવી હતી, હું મજા આવી હતી. મને સૌથી વધારે અવાજ ઊંચો, અવાજ ઊંચો. દેવપ્રયાગ સૌથી વધારે મજા આવી હતી, કારણ કે એ એક એવી પ્લેસ હતી કે જે તમને કોઈને ખબર નહોતી અને મેં ડિસ્કવર કરી કહેવાય. એ ડિસ્કવર એટલે કે છે જ. તો હતી આમ તો થોડી જાવ કોઈની કઈ ઈચ્છા નહોતી ને જવાની. દેવપ્રયાગ જવું એવું કઈ યાદ નહોતું, અમને ઈચ્છા તો ઈ નહોતી. કહેતો હતો દેવપ્રયાગ. ખબર બી નહોતું કે એ એટલું નજીક જ થાય છે. હા એટલે એને જે સંગમ છે એ મને બહુ જ ગમતું. મેં રીલ્સમાં ઘણું જોયું હતું, અચ્છા, એટલે મને એટલે રીલ્સ ઉપરથી ગોતેલી જગ્યા હતી એટલે એવું હતું કે ત્યાં જવાય તો સારું એમ ને. પણ ગયા પછી પપ્પા એવું બોલ્યા હતા કે ભાઈ સારી જગ્યા ગોતી આવ્યો, બરાબર ને? ઘણી રીલ માં કેવું હોય ખબર હે, ઓલો રીલ વર્સિસ રિયાલિટી કરીએ ને હા તો રીલ માં બહુ સારું દેખાતું હોય, હા. ને તમે જાવ ને જોવા તો કાંઈ કાઢ લેવાનું નહોતું. આ તો જગ્યા જે રીલ માં હતી ને એનાથી વધારે સારી હતી એમ. હા આવતો જ નહોતો, બોલાય થાકે તો મને હજી ક્યાં ઝૂલા જાવું તું ઉપર વાળો હા. અલકનંદા નો ઝૂલો ભાગીરથીના ઝૂલા ઉપર ગયા હતા. રીલ હતો ને જે ઈ જોવો અલગ હતો, ત્યાં લઈ ગયો. હા, ધરાર ગયા હજી હતા. રોકાવું તું પણ આ લોકો ફોર્સ કરીને મને લઈ આવ્યા. અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની એટલી મજા આવતી હતી ને ત્યાં. હા, અને તો રોજ પાણી કેવી વસ્તુ છે કે માણસને એકદમ અટ્રેક્ટ કરે એના હા, તરફ. એટલે એ તને જોઈને સૌથી વધારે મજા આવતી હતી. સૌથી વધારે દેવપ્રયાગમાં મજા આવી એમ ને? તો રાફ્ટિંગ ની તારી જીદ હતી તો એ પૂરી થઈ હતી, તો એમાં મજા આવી કે નહીં? મને તો જો કે બધામાં મજા આવી, એટલે એક ચૂઝ કરવું ડિફિકલ્ટ રહેશે. એવું છે, પણ ના આપણે એવું નથી કે કોઈ એક જ ચૂઝ કરવાનું, તું તારે 3, 4 બધી જગ્યા ચૂઝ. રાફ્ટિંગમાં બી બહુ મજા આવી, કારણ કે એમાં મેં તો બધાને જીદ કરી ઈચ્છા લઈ હતી લો. એના માટે દોડતા પહોંચ્યા હતા કા? ફોટાની વાત એવી એટલે મને આપણે 1000 ફોટા પડ્યા છે. સાચી વાત છે, ગણવા જોઈએ કે કેટલાક ફોટા ત્યાં બધા. ગણીને કહીએ આપણે. કે ધન્યવાદ તો મને આપવા પડે તમારે. કેમ?
તો પછી એટલું ચડવું ઉતરવું ડુંગર સાચી વાત છે. અમે બે વેવા નીચે ઉતરવું, કેમ ચડી તો પછી આપણે યાદ કરીએ કે આ ઓલી ચડાવી હોય તો અમે તમારે પહેલા ચડી અમારે પેલા ચડીને ઉતરીને અમારો લક્ષ્મણ ઝૂલા બનતો હતો ને ત્યાં બે એ જોઈ આવી હજી તો બને છે તો આપણે બધાને પહેલા જોઈ આવી વાહ વાહ જોરદાર જોરદાર જોયું ને બધા એકદમ મસ્ત. તો ફોનમાં કે જો આ કાચવાળો ઝૂલા બને ઈ તો હજી વાત કરતો રહ્યો તમને જોઈ આવી બાઈક સારી તો તમે બીજું હું પેલા જોઈ આવ્યા. તો આવો જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે. ટ્રીપ એકદમ સક્સેસફુલ ટ્રીપ હતી. હા અને આપણે પપ્પાનો એક્સપિરિયન્સ હજી બહુ મોટો છે તો નેક્સ્ટ વ્લોગમાં શેર કરીશું. અને આ ટ્રીપ ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે હવે ટ્રેન પહોંચશે એટલે એન્ડ થઈ જશે. અને જો ટ્રેનમાં કંઈક એવું અલગથી કરશું તો આમાં અટેચ કરશું. બાકી મળીએ કીધું અદ્ભુત થાય કે ટ્રેનમાં. અદ્ભુત કંઈ થાય તો બતાવશું. બાકી મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. હર મહાદેવ.